ગણેશ જાડેજાના સમર્થકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે। તેમાં 120 દિવસ બાદ ગણેશ જાડેજાની જેલ મુક્તિ થઈ હોય તેવું કહેવાઈ રહ્યું છે। અને સાથે બીજી ભેટ તમને એ પણ મળી છે કે આજે તેમને નાગરિક સહકારી બેંકમાં વાઇસ ચેરમેન પણ બનાવવામાં આવ્યા છે। ત્યારે આને લઈને શું કહી રહ્યા છે ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયા, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક મહિનાઓ અગાઉની વાત કરીએ તો જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગણેશ જાડેજાએ અપહરણ કરીને ઢોર માર માર્યાનો તેમના પર આરોપ લાગ્યો હતો, ને ત્યારબાદ ગણેશ જાડેજા સામે જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ હતી ને તેમને જેલ પણ જવાનો વારો આવ્યો હતો। જો કે આ મામલાને લઈને ગણેશ જાડેજાએ જૂનાગઢની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે અરજી જૂનાગઢ કોર્ટે ફગાવી દીધી હતી। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ જેલ મુક્તિ માટે અરજી કરવામાં આવી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જામીનને લઈને મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે। જેમાં કેટલીક શરતો મુજબ ગણેશ જાડેજા જૂનાગઢમાં પ્રવેશી શકશે નહીં, સાથે જે નિયમો છે, જે જામીનમાં શરતો છે, ફરિયાદીઓને ધાકધમકી આપી શકશે નહીં, ફરિયાદીના પરિવારને હેરાન કરી શકશે નહીં, તે અલગ અલગ પ્રકારની શરતો છે। તેના આધારે આ જામીન મળ્યા હોવાની વાત સામે આવી છે। અને બીજા મહત્ત્વના સમાચાર એ પણ છે કે નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ગણેશ જાડેજાએ ઝંપલાવ્યું હતું, તેમને જીત પણ હાંસલ થઈ હતી ને ત્યારબાદ આજે મહત્ત્વના સમાચાર એ મળ્યા છે કે નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની વરણી પણ થઈ છે। ત્યારે કહેવાઈ રહ્યું છે કે એક સાથે બે મહત્ત્વના સમાચાર ગણેશ ગોંડલના સમર્થકોને મળ્યા છે। ત્યારે મામલાને લઈને શું કહી રહ્યા છે ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયા, તે સાંભળી લો। આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે। એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે, એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા, અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા। એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા, એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે। આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે, પણ હારોહાર દિવાળી જેવો પણ માહોલ છે। આ હતા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલારિયા। તેમના દ્વારા આ મામલે ખુશી વ્યક્ત કરી છે, સાથે તેમણે કહ્યું છે કે ખરેખર હવે ગોંડલમાં જે આજે બે મહત્ત્વના સમાચાર મળ્યા છે, એટલે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગોંડલનું રાજકારણ કઈ દિશામાં જાય છે, કેમ કે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ફરી ગોંડલમાં એન્ટ્રી થઈ ચૂકી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।